મહેસાણાની નવી ઓળખ સ્પેસ મેકિંગ પ્રોજેક્ટથી શહેરના હાર્દ સમાન વિસ્તારોનો થશે કાયાકલ્પ. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોને વધુ સુવિધાજનક અને આકર્ષક બનાવવા માટે હાથ ધરવામાં આવેલા સ્પેસ મેકિંગ પ્રોજેક્ટની કામગીરી હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. ગતરોજ મુખ્યમંત્રી દ્વારા આ નવનિર્મિત પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શું છે આ સ્પેસ મેકિંગ પ્રોજેક્ટ? સામાન્ય રીતે શહેરના માર્ગો માત્ર વાહનોની અવરજવર માટે જ વપરાતા હોય છે, પરંતુ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોને નાગરિકો માટે સામાજિક મેળાપ અને આરામદાયક અનુભવના કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આ અભિગમ હેઠળ શહેરના મધ્ય ભાગને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યાં લોકો શાંતિથી બેસી શકે, હરીફરી શકે અને શહેરની સુંદરતા માણી શકે. કાયા પલટ એમએમસી પ્લાઝા અને તાલુકા પંચાયત વિસ્તાર. પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ કરીને એમએમસી પ્લાઝા અને તાલુકા પંચાયત કચેરીના આગળના ભાગને સંપૂર્ણપણે નવો લોક આપવામાં આવ્યો છે. આધુનિક ડિઝાઇન, પરંપરાગત બાંધકામને બદલે આધુનિક આર્કિટેક્ચરલ ડિઝાઇનનો ઉપયોગ. સુશોભિત લેન્ડસ્કેપિંગ, હરિયાળી અને આકર્ષક વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને પ્રાધાન્ય. સુવ્યવસ્થિત પાર્કિંગ, વર્ષોથી સતાવતી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વ્યવસ્થિત પાર્કિંગ ઝોનનું નિર્માણ. ટ્રાફિક મુક્તિ, વૈજ્ઞાનિક ઢબે કરાયેલા ફેરફારોને કારણે ટ્રાફિકનું ભારણ ઘટશે. મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લઈ પ્રોજેક્ટને બિરદાવ્યો. મુખ્યમંત્રીએ મહેસાણાના આ નવનિર્મિત એમએમસી પ્લાઝાની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રોજેક્ટની ઝીણવટભરી વિગતો જાણી હતી અને શહેરના વિકાસમાં આ પ્રકારના નવતર પ્રયોગોની પ્રશંસા કરી હતી. સ્પેસ મેકિંગની આ કામગીરીથી મહેસાણા માત્ર રસ્તાઓનું શહેર ન રહેતા પીપલ ફ્રેન્ડલી, લોકભોગ્ય શહેર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે.